વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરવું અને ઓલ સિલેક્ટ કરી લેવું, જેથી હું વિડીયો મૂકીશ, યુટ્યુબ પર અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળી રહે. દરેક પ્રકારના વિડીયો એક જ લાઇનસર જોવા હોય તો તમારે સૌથી પહેલાં ટ્યુશન ક્લાસીસ પર ક્લિક કરવું, ત્યારબાદ પ્લેલિસ્ટમાં ક્લિક કરવું તો તમને દરેક ચેપ્ટરના વિડીયોના ફોલ્ડર જોવા મળી જ રહેશે. આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રમાં શું હતું, શું જોઈ ગયા હતા વિદ્યુત ક્ષેત્રમાં? તો E ઇઝ ઇક્વલ ટુ સૂત્ર જોઈ ગયા હતા F અપોન Q. પણ આ F નું મૂલ્ય શું હતું? F નું મૂલ્ય, જ્યાં F નું મૂલ્ય શું હતું? Q1 Q2. પણ અહીંયા આપણે બે Q લીધા હતા. તો એક હતો સ્મોલ Q અને બીજું હતું કેપિટલ Q. કેપિટલ Q અને સ્મોલ Q. તો કેપિટલ Q સ્મોલ Q અપોન R સ્ક્વેર અને R કેપ. આ દિશા બતાવવાની છે, આ દિશા R કેપ. અને હવે F ઇઝ ઇક્વલ ટુ K કેપિટલ Q સ્મોલ Q અપોન R સ્ક્વેર અને R કેપ. અહીંયા આપણે આ રીતના ગ્રાફ પણ જોયું હતું. ગ્રાફ પણ અહીંયા શું મૂક્યું હતું? કેપિટલ Q અને અહીંયાથી સ્મોલ Q, અહીંયા કેપિટલ Q, અહીંયા સ્મોલ Q, અહીંયા P બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હતું અને સૂત્ર શોધ્યું હતું E ઇઝ ઇક્વલ ટુ K કેપિટલ Q અપોન R સ્ક્વેર અને R કેપ. તો હવે આજે આપણે કયા લેક્ચરમાં ટોપિક જોઈ ગયા છે તેના પરથી આપણે વિદ્યુત ક્ષેત્ર, અહીંયા હું લખું છું, આપણે શું જોવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. અહીંયા જોજો અંડરલાઈન, વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ અથવા બીજું શું કહીશું? વિશેષતાઓ જણાવો. હવે અહીંયા જોજો વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ છે. હજી આપણે આગળના લેક્ચરમાં શું જોવાનું છે? વિદ્યુત ક્ષેત્રની નહીં, અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. નેક્સ્ટ લેક્ચર અહીંયા મિક્સ ના થઈ જાય તમારે બંને લેક્ચર. વિદ્યુત ક્ષેત્ર છે અત્યારે, નેક્સ્ટ લેક્ચરમાં શું આવશે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. હવે અહીંયા તમારે ફક્ત જે 5-6 લાક્ષણિકતાઓ છે વિદ્યુત ક્ષેત્રની, તો તમારે ફક્ત શાના પરથી યાદ રાખવાની છે? આ E ઇઝ ઇક્વલ ટુ F અપોન Q સૂત્ર પરથી, અને બીજું F જે બળ લાગે છે કે કેપિટલ Q સ્મોલ Q અપોન R સ્ક્વેર અને R કેપ. દિશા યાદ નહીં રાખો તો ચાલશે, પણ અહીંયા એના પરથી સૂત્ર પરથી તમને 3 લાક્ષણિકતાઓ તો મળી જશે અને બીજી 2 દિશાઓ પરથી. તો એવી રીતે 5-6 લાક્ષણિકતાઓ તમને એકદમ ઇઝી રીતે આ લેક્ચરમાં યાદ રહી જશે. હવે પહેલી લાક્ષણિકતા શું છે? તો અહીંયા જે આપણે ગ્રાફમાં લીધું હતું કેપિટલ Q, અહીંયા શું છે? પહેલી લાક્ષણિકતાઓમાં હું પહેલા સમજાવું છું અને પછી એની લાક્ષણિકતાઓ લખું છું. તો અહીંયા જે પહેલી લાક્ષણિકતામાં શું છે? કેપિટલ Q. કેપિટલ Q ને આપણે શું કહીશું? સ્ત્રોત વિદ્યુતભાર. શું કહીશું? સ્ત્રોત વિદ્યુતભાર. અને સ્મોલ Q ને શું કહીશું? તો પરીક્ષણ વિદ્યુતભાર. આપણે પરીક્ષણ કરશું, અહીંયા વિદ્યુતભાર શોધવાનું છે, તો એને આપણે શું કહીશું? સ્મોલ Q ને શું કહીશું? પરીક્ષણ વિદ્યુતભાર. આ થઈ ગયું. હવે અહીંયા તમે અહીંયા ગ્રાફના અંદર અહીંયા Q વિદ્યુતભારને મૂકો છો, જ્યારે Q મૂકતા તો અહીંયા બંને વચ્ચે શું લાગે છે? બળ લાગે છે. તો બળ કેટલું લાગે છે? F ઇઝ ઇક્વલ ટુ K કેપિટલ Q સ્મોલ Q અપોન R સ્ક્વેર જેટલું બળ લાગે છે. પણ અહીંયા શું કરવાનું છે? કેપિટલ Q છે એનું સ્થાન બદલાવવું જોઈએ નહીં. તો તમે કેપિટલ કરતા આ સ્મોલ Q નું મૂલ્ય વધારે લઈ લો. માની લો કે અહીંયા કોઈ ચુંબક મૂકેલું છે. શું મૂકેલું છે? અહીંયા ચુંબક મૂકેલું છે અને આના મૂલ્ય કરતા અહીંયા ચુંબક મોટું, તો આ ચુંબક છે આના તરફ ખેંચાઈ જશે અને ગતિ કરવા લાગશે. તો અહીંયા તમારે શું હોવું જોઈએ? આ કેપિટલ Q છે તેના કરતા સ્મોલ Q નું મૂલ્ય નાનું હોવું જોઈએ. તેથી અહીંયા આપણે શું કરશું? આનું Q નું મૂલ્ય આપણે શું કરશું? ખૂબ નાનું લેવું જોઈએ. શું કરવું જોઈએ? કે સ્મોલ Q નું મૂલ્ય ખૂબ નાનું
લેવું જોઈએ અને આપણે એને શું કરવાનું છે, વ્યાખ્યાયિત કરવાનું છે સૂત્ર વડે, E ઇઝ ઇક્વલ ટુ F/Q. તો અહીંયા તમે શું, આ સ્મોલ ક્યુ છે એને આપણે શું કરવાનું છે, 0, એકદમ નાનું મૂલ્ય લેવાનું છે, એટલે ટેન્સ ટુ 0. આપણે જાણે સૂક્ષ્મ લઈએ તો આપણે શું કરવાનું છે, ટેન્સ ટુ 0, એટલે 0 બતાવવાનું છે લિમિટ લઈને, જેમ આપણે આગળના લેક્ચરમાં પણ કર્યું હતું. તો અહીંયા એ કદાચ 11મા ધોરણમાં કરેલું છે, Q ટેન્સ ટુ T ટેન્સ ટુ 0, પણ અહીંયા જ્યારે લિમિટ લઈએ તમે તમારે 0 થઈ જાય છે, એટલે શૂન્યની નજીક થાય છે અને નાનું મૂલ્ય બનાવી દે છે. તો અહીંયા પહેલી લાક્ષણિકતા લખું છું, તો અહીંયા જોજો, આપણે શબ્દોમાં લખું છું, શબ્દોમાં ભૂસી નાખું છું અને ફરીથી શબ્દોમાં લખું છું. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા આ કેપિટલ Q છે, એ શું છે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારને એટલે કે Q ને, કેપિટલ Q ને, શાને, કેપિટલ Q ને, એટલે અહીંયા કૌંસમાં લખી નાખું છું +Q અથવા કેપિટલ Q ને સ્ત્રોત વિદ્યુતભાર તથા હવે સ્મોલ q નો વારો આવે છે. તો સ્મોલ q ને આપણે શું કહીએ છીએ, પરીક્ષણ વિદ્યુતભાર. તો આપણે એનાથી આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા તથા તેની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરવા અમે +Q વિદ્યુતભાર છે, કેપિટલ Q વિદ્યુતભારનો, એની તીવ્રતા કેટલી છે, કેટલું એનું મૂલ્ય છે, પ્રબળ છે, તો એ આપણે જાણવા માટે એની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરવા માટે આપણે સ્મોલ q વિદ્યુતભાર લઈએ છીએ. તો મૂલ્ય નક્કી કરવા માટે અથવા મૂલ્ય નક્કી કરતા વિદ્યુતભારના વિદ્યુતભારને આપણે શું કહીશું, પરીક્ષણ વિદ્યુતભાર કહીશું. પરીક્ષણ વિદ્યુતભાર કહે છે. શું કહે છે, પરીક્ષણ વિદ્યુતભાર કહે છે. આ થઈ ગયું. હવે આપણે બીજું જોઈએ, જે વાત કરી આ તો થઈ ગયું, જે એને સ્ત્રોત વિદ્યુતભાર કહીશું અને અહીંયા પરીક્ષણ વિદ્યુતભાર થઈ ગયું. હવે અહીંયા મેં જેમ તમને કીધું કે +Q નું મૂલ્ય બદલાવવું જોઈએ નહીં અને આ મૂલ્ય નાનું લેવાનું છે, સ્મોલ q નું, તો એ ફરીથી લખવાનું છે. તો અહીંયા શું કરવાનું છે, કેપિટલ Q ની નજીક Q ને મૂકતા, સ્મોલ q ને મૂકતા Q પર લાગતું બળ અથવા Q પર બળ લાગશે તથા કેપિટલ Q નો સ્થાન બદલાવવું જોઈએ નહીં. તેથી Q ને શક્ય તેટલો નાનો લેવો જોઈએ, શક્ય તેટલો નાનો હોવો જોઈએ. આમ વિદ્યુત ક્ષેત્રને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. તો કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય, એ આપણે સૂત્ર જોયેલું છે. કઈ રીતે વ્યાખ્યાયિત શકાય, E ઇઝ ઇક્વલ ટુ F/Q. પણ અહીંયા આપણે Q ને, સ્મોલ q ને શું કરવાનું છે, એકદમ નાનો લેવાનું છે, તો 0 કરવાનું છે. તો હવે આપણે શું કરશું, 0 કરી દઈશું. તો હવે 0 કરવા માટે આપણે શું કરવાનું છે, તો અહીંયા જેમ લિમિટ લઈએ છીએ તે રીતે અહીંયા લિમિટ લેવાની છે. તો E ઇઝ ઇક્વલ ટુ એ લિમિટ
ક્યુ ટેન્સ ટુ 0, અહીંયા શું કરવાનું છે, એફ અપોન ક્યુ આ થઈ ગયું. તો આવી રીતે વ્યાખ્યાયિત કરવાનું છે. તો આ હતી પહેલી લાક્ષણિકતા. હવે બીજી લાક્ષણિકતા શું છે, તો અહીંયા તમને પહેલા સમજાવું તો વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ એફ અપોન ક્યુ સૂત્ર છે, અને એફ નું મૂલ્ય કેટલું છે, એફ ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ કુલમ્બ, તો કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર, અહીંયા આર કેપ, તો એર કેપ હાલ નહીં લખો તો ચાલશે. હવે અહીંયા કિંમત મૂકીએ તો શું થાય છે, E ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર, અને આ ક્યુ નીચે જ છે, તો આ ક્યુ નીચે છે તો કેન્સલ થઈ ગઈ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું આપણું સૂત્ર જોયું હતું, તો કે કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર, તો અહીંયા જે કેપિટલ ક્યુ છે તેનાથી શું થાય છે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતો વિદ્યુત ભાર છે. તો શાનાથી સ્વતંત્ર છે, બળ તો બંને વચ્ચે લાગે છે, કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ બંને વચ્ચે બળ લાગે છે, પણ વિદ્યુત ક્ષેત્ર એ શાનાથી સ્વતંત્ર છે, અહીંયા સૂત્રમાં વિદ્યુત ક્ષેત્રમાં સ્મોલ ક્યુ કેન્સલ થઈ જાય છે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ સ્મોલ ક્યુ વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. તો અહીંયા એ આપણી બીજી લાક્ષણિકતા છે વિદ્યુત ક્ષેત્રની. તો અહીંયા સ્ત્રોત વિદ્યુત ભાર, બીજી લાક્ષણિકતા લખું છું, સ્ત્રોત વિદ્યુત ભાર કેપિટલ ક્યુ વડે વિદ્યુત ક્ષેત્ર E સદિશ ને પરીક્ષણ વિદ્યુત ભાર કે સ્મોલ ક્યુ ને પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ ના પદમાં વ્યાખ્યાયિત કર્યું હોવા છતાં, જો અહીંયા આપણે બળના અંદર સ્મોલ ક્યુ અને કેપિટલ ક્યુ એમના બંને પદમાં વ્યાખ્યાયિત હોવા છતાં તે ક્યુ વિદ્યુત ક્ષેત્ર એ એટલે વિદ્યુત ક્ષેત્ર એ સ્મોલ ક્યુ થી સ્વતંત્ર છે. એ આપણી બીજી લાક્ષણિકતા છે, ક્યુ થી સ્વતંત્ર છે. હવે ત્રીજી લાક્ષણિકતામાં શું છે, ત્રીજી લાક્ષણિકતામાં તો અહીંયા Q0 અને ક્યુ સ્મોલ ક્યુ અને કેપિટલ ક્યુ તો આવવાનું છે. હવે જેમ બંને વચ્ચે અંતર હોય છે, જ્યારે આપણે બળ લાગે છે તો આ બંને વચ્ચે અંતર છે, એ બંને વચ્ચે અંતર કેટલું છે, r છે, તેવું માની લો. તો અંતર હોય, બળ લાગે છે અંતર પર, તો અંતર પર આધારિત છે, તેથી વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધારિત છે. શાના પર આધારિત છે, અહીંયા બળ લાગે છે F ઇઝ ઇક્વલ ટુ અહીંયા સ્મોલ કેપિટલ ક્યુ અને અહીંયા સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે, તો અહીંયા બંને વચ્ચે અંતર છે, તો વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં અંતર આવે છે. આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જોયું, E ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર, તો અહીં અંતર આવે છે સૂત્રમાં. એટલે તમારે એટલું યાદ રાખવાનું કે જેના સૂત્રમાં જેટલા પદો આવતા હોય તેના પર વિદ્યુત ક્ષેત્ર, અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર છે તો શેના પર આધાર રાખે છે, તો કે ના મૂલ્ય પર આધાર રાખે છે, એક કેપિટલ ક્યુ ના મૂલ્ય પર આધાર રાખે છે, અને અંતર પર આધાર રાખે છે. જો આ સૂત્રમાં કોઈ એવું પદ ના આપેલું હોય, અહીંયા સ્મોલ ક્યુ છે, સ્મોલ ક્યુ અહીંયા નથી, તો વિદ્યુત ક્ષેત્ર એ સ્મોલ ક્યુ પર આધારિત નથી. તો જેમાં સૂત્રમાં આવતો હોય તેના પર આધારિત છે, અને જે સૂત્રમાં નથી આવતો તેના પર આધારિત નથી, પણ અહીંયા અંતર પર આધાર રાખે છે. તો જેમ જેમ અંતર વધે તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટે, કારણ કે અહીંયા E ચલે, અહીંયા કે કેપિટલ ક્યુ અને અહીંયા આર સ્ક્વેર, તો અહીંયા જો આ વ્યસ્ત પ્રમાણ કહેવાય, આ જે છે એ સમપ્રમાણ કહેવાય સીધું. તો અહીંયા કેપિટલ ક્યુ નું મૂલ્ય વધારે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે. અહીંયા અંતર બંને વ્યસ્ત પ્રમાણમાં છે, તો અહીંયા જો અંતરનું મૂલ્ય વધી જાય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટી જાય. તો અહીંયા આપણે એ ત્રીજી લાક્ષણિકતા લખવાની છે વિદ્યુત ક્ષેત્રની. તો અહીંયા ત્રીજી લાક્ષણિકતામાં ફરીથી લખીએ આપણે ત્રીજી લાક્ષણિકતા. ત્રીજી લાક્ષણિકતામાં શું છે, તો સ્ત્રોત વિદ્યુત ભાર કેપિટલ ક્યુ ને સ્ત્રોત વિદ્યુત ભાર
કેપિટલ ક્યુ ને લીધે પરીક્ષણ વિદ્યુતભાર ક્યુ પર લાગતું બળ અને બંને વચ્ચે લાગતું બળ અને બંને વચ્ચેના અંતર પર આધારિત છે. બંને વચ્ચેના અંતર પર આધારિત છે. બળ એ શાના પર આ બળ જે છે લખ્યું આપણે સ્ત્રોત વિદ્યુત ક્યુ ને લીધે પરીક્ષણ વિદ્યુત પર ક્યુ પર લાગતું બળ એ તે બંને વચ્ચેના અંતર પર આધારિત છે. એટલે આધાર રાખે છે. હવે અહીંયા આપણે સ્મોલ પ્લસ કેપિટલ ક્યુ લીધો હતો, અહીંયા સ્મોલ ક્યુ લીધો હતો. અહીંયા આર અંતર હોય, અહીંયા આર અંતર હોય, અહીંયા પણ આર અંતર હોય, તો અહીંયા જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગશે એટલું અહીંયા પણ લાગશે ને એટલું અહીંયા પણ લાગશે. 5 મીટર 5 મીટર 5 મીટર, તો દરેક 5 મીટરે વિદ્યુત ક્ષેત્ર સમાન જોવા મળશે. અહીંયાથી તમે 10 મીટર અંતરે લેશો વિદ્યુત ક્ષેત્ર, તો 10 મીટરે એનું મૂલ્ય સમાન હશે. તો અંતર પર આધારિત હોવાથી દરેક અંતરે સમાન વિદ્યુતભાર જોવા મળશે. તો અહીંયા આપણે એ પણ લખવાનું છે. આમ કેપિટલ ક્યુ વિદ્યુતભારના લીધે કેપિટલ ક્યુ વિદ્યુતભારથી સમાન અંતરે એક સમાન અંતરે શું હશે? એક સમાન અંતરે આવેલા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર E શું હશે? સમાન છે. હવે બિંદુવત વિદ્યુતભાર હોય તો એ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એટલા કેવા આકારમાં? આ બિંદુવત વિદ્યુતભાર હોય, માની લો બધાન છે, તો અહીંયા એનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હશે? ગોળ રાઉન્ડમાં હશે. કઈ રીતે? ગોળીય હશે. તો આ રીતે તમારે વિદ્યુતભાર જોવા મળે છે. શામાં? બિંદુવત વિદ્યુતભારના લીધે. તો અહીંયા એ પણ મુદ્દો લખવાનો છે. અહીંયા શું કરવાનું છે? બિંદુવત વિદ્યુતભારના લીધે બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગોળીય સમમિતિ ધરાવે છે. તો અહીંયા બિંદુવત વિદ્યુતભાર લઈએ આપણે. આ બિંદુવત વિદ્યુતભાર, તો ગોળીય સમમિતિ એટલે એનું વિદ્યુત ક્ષેત્ર તમને આ રીતે જોવા મળશે ગોળમાં. પછી બીજું વિદ્યુત ક્ષેત્ર 5 મીટર અંતરે, આ 10 મીટર અંતરે સમાન વિદ્યુત ક્ષેત્ર, આ 15 મીટર અંતરે સમાન વિદ્યુત ક્ષેત્ર. આ કમ્પ્લીટ ગોળ છે તેવું માની લેજો. કમ્પ્લીટ મારાથી ગોળ આવતું નથી એટલે. હવે ત્રીજી લાક્ષણિકતા થઈ ગઈ. હવે ચોથી લાક્ષણિકતા જોવાની છે આપણે. જુઓ, આ ફક્ત 3 લાક્ષણિકતાઓ શાના પરથી મળી? આપણું સૂત્ર પરથી, એના પરથી, બળના પરથી અને કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ અને અંતર પરથી મળી. ત્રીજી લાક્ષણિકતા શું છે? અંતર પરથી છે. અંતર પર આધારિત છે. અંતર સમાન હશે તો તમારું વિદ્યુત ક્ષેત્ર સમાન મળશે અને બિંદુવત વિદ્યુતભાર. આ ત્રીજી લાક્ષણિકતા અંતર પરથી છે. પછી બીજી લાક્ષણિકતા શાના પરથી છે? એ ક્યુ. જ્યારે બળની વાત કરીએ છીએ તો બળમાં ક્યુ, સ્મોલ ક્યુ અને કેપિટલ ક્યુ છે. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં શું છે? એનું સૂત્ર, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? અહીંયા લખું છું. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે કે કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર. તો અહીંયા સ્મોલ ક્યુ નથી, તો વિદ્યુત ક્ષેત્ર સ્મોલ ક્યુ થી સ્વતંત્ર છે, એટલે આધારિત નથી, ક્યુ પર આધારિત નથી, સ્વતંત્ર છે. તો આ બીજી લાક્ષણિકતા એની હતી. અને પહેલી લાક્ષણિકતા શાની છે? તો ક્યુ અને ક્યુ બળ લાગે છે તો ક્યુ નું સ્થાન બદલાવવું જોઈએ નહીં, એ છે. અને એને વિદ્યુત ક્ષેત્ર વડે વ્યાખ્યાયિત કરવાનું છે, એટલે કે સૂત્ર વડે વ્યાખ્યાયિત કરવાનું છે તે લખવાનું હતું. તો 3 લાક્ષણિકતા થઈ ગઈ. હવે ચોથી લાક્ષણિકતા શું છે? આ સૂત્ર હતું. આમ અહીંયા જ્યારે દિશા આવી છે તો ચોથી લાક્ષણિકતા શાના પરથી હશે?
દિશા પરથી, અને પાંચમી લાક્ષણિકતા પણ આપણે દિશા પરની બતાવવાની છે. તો અહીંયા આપણે ચોથી લાક્ષણિકતા બતાવીએ છીએ. આ 3 લાક્ષણિકતાઓ પૂરી થઈ ગઈ છે. હવે ચોથી લાક્ષણિકતામાં શું છે? દિશા. તો વિદ્યુત ક્ષેત્રમાં, હવે અહીંયા જુઓ, આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્ર આગળનું ટોપિક ચલાવ્યો છે, વિદ્યુત ક્ષેત્ર આગળના લેક્ચરમાં, તો E = F/Q. એમાં મેં શું કીધું હતું? અહીંયા વિદ્યુત ક્ષેત્ર અદિશ રાશિ છે, એટલે અહીંયા કોઈ દિશા બતાવેલી નથી તીર વડે ની. આ અદિશ રાશિ છે, પણ અહીંયા બળ જે સદિશ રાશિ હોવાથી એ પણ સદિશ રાશિ થાય. તો ની દિશા કઈ હશે? તો બળની દિશા જે હશે તે જ વિદ્યુત ક્ષેત્રની દિશા હશે, તેવું આપણે બતાવવાનું છે. તો એ પણ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા અથવા વિશેષતા છે. તો આ સૂત્ર પરથી આપણે શું લખવાનું છે? તો અહીંયા આપણે ચોથી લાક્ષણિકતા લખીએ તો E = F/Q. તો અહીંયા F સદિશ, તેથી E સદિશ, આ કૌંસમાં બતાવું છું. અહીંયા તેથી લખી આપું છું. અહીંયા તેથી E સદિશ આ થઈ ગયું. તો હવે આને શબ્દોમાં લખવાનું છે. તો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ મૂકેલા, તો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુતભાર. અહીંયા જુઓ, વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ, વિદ્યુત ક્ષેત્ર એટલે પ્લસ ક્યુ ના લીધે, કેપિટલ ક્યુ ના લીધે, હવે બિંદુએ મૂકેલા સ્મોલ ક્યુ વિદ્યુતભાર પર, સ્મોલ એકમ એટલે અહીંયા સ્મોલ ક્યુ એટલે અહીંયા છેદમાં આવે તો એને શું કહેવાય છે? એકમ ધન વિદ્યુતભાર. તો મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળની દિશા, લાગતું બળ અથવા લાગતા બળની દિશાને શાની દિશા લેવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા લેવામાં આવે છે. તો અહીંયા એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશાને વિદ્યુત ક્ષેત્ર ની દિશા લેવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્ર ની દિશા ગણવામાં આવે છે. તો આ એકદમ ચોથી લાક્ષણિકતા એકદમ ઈઝી હતી, ફક્ત સૂત્ર પરથી હતી, પણ અહીંયા દિશા બતાવવાની છે. તો ચોથી લાક્ષણિકતા અને પાંચમી લાક્ષણિકતા શાની છે? દિશાની છે. તો અહીંયા બે વિદ્યુત ભારો લીધા, તો તમે જ્યારે એકમ ધન વિદ્યુતભાર મૂકો છો, ધન વિદ્યુતભાર, તો એની દિશા કઈ હોય છે? તો પ્લસ ક્યુ વિદ્યુતભારથી, એટલે કેપિટલ ક્યુ થી સ્મોલ ક્યુ વિદ્યુતભાર તરફની દિશા હોય છે. તો અહીંયા દિશા વિદ્યુતભાર પર લાગતા બળની દિશાને શાની દિશા ગણવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા ગણવામાં આવે છે. જેમ બળની દિશા જે તરફ હોય, પ્લસ ક્યુ એ સ્મોલ ક્યુ પર બળ લગાવે છે, તો બળની દિશા આ બાજુ છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા પણ તે જ બાજુ હશે. તો આ હતી આપણી ચોથી લાક્ષણિકતા. અને પાંચમી લાક્ષણિકતા કઈ છે? એ પણ દિશાની જ છે. તો પાંચમી લાક્ષણિકતા, તો હવે ધન વિદ્યુતભાર, અહીંયા જે ઉગમ બિંદુ પર આપણે કેપિટલ વિદ્યુતભાર મૂક્યો છે, કેપિટલ ક્યુ વિદ્યુતભાર, તો એ ધન હોય અને ઋણ હોય તો કઈ દિશા હોય તે આપણે જાણવાનું છે. તો અહીંયા માની લો કે અહીંયા જે ઉગમ બિંદુ પર આપણે પ્લસ ક્યુ લીધો છે, તો અહીંયા પ્લસ ક્યુ લઈ લો, તો પ્લસ ક્યુ લઈ લો ઉગમ બિંદુ પર, તો એની દિશા કઈ હશે? વિદ્યુત ક્ષેત્રની એનાથી દૂર તરફ હશે કે એના અંદર તરફ આવતી હશે, એ બતાવવાનું છે. તો હવે ધન વિદ્યુત પર લઈએ તો એની દિશા કઈ હશે? બહારની તરફ હશે. તો અહીંયાથી તમારે બહારની તરફ બતાવવી પડશે. એરો કઈ દિશામાં બતાવવો પડશે? બહારની તરફ. અહીંયાથી બહારની તરફ થઈ ગયું. અહીંયા તમે આ રીતના ડ્રો કરી શકો છો, જેમ બુકમાં આપેલું છે. અહીંયા બહારની તરફ, અહીંયા તે બહારની તરફ બતાવી શકો છો. બહારની તરફ. હવે એવી જ રીતે અહીંયા ઋણ વિદ્યુતભાર હોય, માઇનસ ક્યુ હોય, તો પણ એની દિશા કઈ હશે એ બતાવવાનું છે. કઈ દિશા હશે?
ઋણ વિદ્યુતભાર હોય તો અંદરની તરફ, તો તીર કઈ દિશામાં આવશે? અંદરની તરફ. કઈ દિશામાં આવશે? અંદરની તરફ. અને અહીંયા આપણે એને શું કરવાનું છે? પછી શબ્દોમાં લખવાનું છે. તો અંદરની તરફ બતાવવાનું છે. આ પણ શાની દિશા? આ પણ કઈ લાક્ષણિકતા છે? દિશાની જ લાક્ષણિકતા. ચારમાં ચોથા નંબરની અને 5મા નંબરની લાક્ષણિકતા શાની છે? તો દિશાની છે. હવે આને શબ્દોમાં લખવાનું છે. તો શું લખશો? તો ધન વિદ્યુતભારનું ક્ષેત્ર, અહીંયા લખું છું, ધન વિદ્યુતભારનું ક્ષેત્ર, ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, અહીંયા ટપકું કરીને લખું છું ટૂંકમાં, ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારથી ત્રિજ્યાવર્તી, એટલે ત્રિજ્યા આ જે દોરેલું છે તે અહીંયા રાઉન્ડ દોરો તો અહીંયા ત્રિજ્યા થઈ જશે. ત્રિજ્યાવર્તી એટલે ત્રિજ્યા એટલે બહારની તરફ છે. ત્રિજ્યાવર્તી બહાર તરફ, ત્રિજ્યાવર્તી બહાર તરફ અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, અહીંયા લખું છું, અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુતભારથી વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર તરફ, ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર તરફ ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોય છે. અંદરની તરફ હોય છે. તો આ હતી 5મી લાક્ષણિકતા. હવે 5 લાક્ષણિકતાઓ પૂરી થઈ ગઈ છે અને હવે છેલ્લી લાક્ષણિકતા જે છે, છેલ્લી લાક્ષણિકતા તે એકદમ ઈઝી લાક્ષણિકતા છે. ફક્ત શું યાદ રાખવાનું છે? હવે લખતો નથી અથવા લખી દઉં તો અહીંયા જે 6ઠ્ઠી લાક્ષણિકતા છે તેના અંદર શું છે તમે લખી લેજો. 6ઠ્ઠી લાક્ષણિકતા તમારે યાદ, અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ કોઈ કલ્પના નથી. વિદ્યુત ક્ષેત્ર શું છે? વાસ્તવિકતા છે. અને વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ એટલે કલ્પના. ખ્યાલનો અર્થ શું થાય છે? કલ્પના. ખ્યાલ એટલે કલ્પના થાય છે, કલ્પના, ધારણા. તો અહીંયા કોઈ ધારણા કરેલી નથી. વિદ્યુત ક્ષેત્ર એ શું છે? વાસ્તવિક છે. વાસ્તવિક એટલે અહીંયા હાજર છે, જે શોધેલું છે, કમ્પ્લીટ દેખાય એવું છે. અને જે ના દેખાય, ફક્ત આપણે અંદાજો કાઢ્યો હોય તો તેને શું કહેવાય? ખ્યાલ કહેવાય. તો વિદ્યુત ક્ષેત્ર શું છે? વાસ્તવિક છે. અને એનો ખ્યાલ એટલે કે કલ્પના કરી હતી. તો કલ્પના કોને કરી હતી? કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો સૌ પ્રથમ ફેરેડેએ કલ્પના કરી હતી. તો વિદ્યુત ક્ષેત્રનો સૌ પ્રથમ ખ્યાલ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? ફેરેડે. તો તમારે 6ઠ્ઠી લાક્ષણિકતામાં લખી દેવાનું. તો વિદ્યુત ક્ષેત્ર એ માત્ર ખ્યાલ નથી પણ ભૌતિક વાસ્તવિકતા છે. અને વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ સૌપ્રથમ ફેરેડે નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. આ 6ઠ્ઠા નંબરની લાક્ષણિકતા તમારે લખવાની રહેશે. તો અહીંયા આપણે 5 લાક્ષણિકતાઓ લખી છે. તો તમારે 3 લાક્ષણિકતાઓ ફક્ત સૂત્ર પરથી, પહેલું સૂત્ર પરથી તમારે પહેલી લાક્ષણિકતા છે, આ પહેલી લાક્ષણિકતા તો અહીંયા બતાવવાનું છે F/Q, અને સૂત્ર પરથી વ્યાખ્યાયિત કરી શકાય છે. અહીંયા Q વિદ્યુતભાર નાનો લેવાનો છે ને એ બધું બતાવવાનું છે. પછી બીજી લાક્ષણિકતા કઈ હતી? તો અહીંયા જુઓ, બીજી લાક્ષણિકતા છે. તો અહીંયા શું છે? Q થી સ્વતંત્ર છે. કારણ અહીંયા સ્મોલ q ઉડી જાય છે. આ અહીંયા જે F નું મૂલ્ય મૂકીએ અહીંયા F ના અંદર, અને આ નીચે Q છે, તો અહીંયા સ્મોલ q કેન્સલ થઈ જાય. તો વિદ્યુત ક્ષેત્રમાં ફક્ત કેપિટલ Q જ રહે છે. તો Q થી સ્વતંત્ર છે. ત્રીજી લાક્ષણિકતા શું છે? સૂત્ર પરથી તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાંતરે, અહીંયા અંતર આવે છે. વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં અંતર આવે છે તો અંતર પર આધારિત છે. જેમ અંતર વધારે તો એમ વિદ્યુત ક્ષેત્ર ઓછું. અહીંયા લખી શકો છો તમે કે અંતર પર આધારિત છે. તો તમારે લખવું હોય તો લખી શકો છો. અહીંયા ત્રીજી લાક્ષણિકતામાં જેમ અંતર વધારે હશે તેમ વિદ્યુત ક્ષેત્ર અને અંતર વ્યસ્ત પ્રમાણમાં હોવાથી અંતર વધારે હશે તો વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે, અને અંતર ઓછું હશે તો વિદ્યુત ક્ષેત્ર વધારે મળશે.
એવું પણ લખી શકું ત્રીજી લાક્ષણિકતામાં. તો અંતરપ્રાતિક ચોથી અને પાંચમી લાક્ષણિકતા શાના પર છે? ફક્ત સદિશ પર. સદિશ એટલે એની દિશા પર. અહીંયા દિશા શાની દિશામાં છે? સૂત્ર પરથી યાદ રાખવાનું છે. અહીંયા બળની દિશામાં શું હશે? વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. તો વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશા લેવામાં આવે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર પર જે બળ લાગે છે એની દિશામાં શું હશે? વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. અને પાંચમી ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. તો ધન વિદ્યુત ભાર હોય તો એની દિશા કઈ બાજુ હશે? તો બહારની તરફ હશે. અને ઋણ વિદ્યુત ભાર હશે તો અંદરની તરફ હશે. તો આ પણ એકદમ ઈઝી છે. 5 લાક્ષણિકતા યાદ રાખવાની છે. એકદમ ઈઝી છે વિદ્યુત ક્ષેત્રની. હવે આગળના લેક્ચરમાં આપણે શાની લાક્ષણિકતાઓ જોઈશું? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જોઈશું આગળના લેક્ચર.